નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આજે તારીખ થઈ છે 11/1/2025. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, જેથી કરીને ખેડૂત મિત્રોને સાચી અને સચોટ માહિતી. અત્યારે આજે ખરાખરીનો સમય કહેવાય, જીરાના પાકમાં ખૂબ મુશ્કેલીનો સમય છે. આવી સમયે સાચી અને સચોટ માહિતી મળે અને ખેડૂતને ક્યાંક ઉપયોગી થાય ને ઉત્પાદનમાં ક્યાંય વધારો આવે, આવા હેતુથી જે આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો. તો આજે પણ એ જ મુદ્દો લઈ અને ફરી પાછો તમારી સમક્ષ આવ્યો છું, જીરાનો પાક. કેમ કે લગભગ આ છેલ્લા 3 દિવસથી હું એક જ પાક ઉપર વિડીયો બનાવું છું, પણ પરિસ્થિતિ દિવસે ને દિવસે બદલાતી જાય છે, જેના કારણે મારે સતત આના ઉપર વજન દઈ ભાર દઈને જે છે વિડીયો બનાવવો પડે છે મિત્રો. વિશેષ આવતીકાલે બીજા પાકનો વિડીયો આપણે ચોક્કસથી બનાવશું, પણ આજની સ્થિતિ પણ એવી જ છે. આજ સવારથી જે છે વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારમાં, આ બાજુની જ મારા જામનગર જિલ્લાની જ વાત કરું તો વાદળછાયું વાતાવરણ છે. અને બીજા નંબરમાં કે ઝાકળની શરૂઆત પણ આજથી થઈ ગઈ છે. તો એ વિશેષ માહિતી માટે મારે આજે ફરજિયાત વિડીયો બનાવવો પડ્યો છે કે જે કોઈ મિત્રોને જે છે 45 દિવસથી લઈ અને 60 દિવસના ગાળાનું જે જીરાનો પાક થયો છે મિત્રો, એ શક્ય હોય ત્યાં સુધી મારી ભલામણ મુજબ પિયત આપવું નહીં. આ પરિસ્થિતિની વાત કરું છું. અત્યારે જે ઝાકળની સ્થિતિ છે અને જે છે એ આ વાદળછાયું વાતાવરણ છે, તો અત્યારે જે તમે પિયત આપશો તો સુકારાનો ભય, સુકારાનો પ્રશ્ન ખૂબ જ વધી જશે મિત્રો. આ જે છે વાદળછાયું વાતાવરણ છે જીરાના પાક માટે ખૂબ જ ઘાતક સાબિત થાય છે, જેના કારણે અત્યારે પિયત આપવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળજો. અને જે કોઈ મિત્ર અત્યારે પિયત આપી રહ્યા છે કે ફરજિયાત આપવું જ પડે એમ છે, નબળી જમીન છે, છોડ સુકાઈ જાય છે અને પિયત ફરજિયાત આપવું પડે એવું છે, આવી સ્થિતિ જો હોય આપણા પાકમાં, તો ચોક્કસથી તમને હું માહિતી આપી દઉં કે સારી કંપનીનું 35% જે મેટાલેક્ઝિલ આવે છે, યુપીએલ માં આવે છે, રામપાટ, તમે ફોટો પાડી લેજો, તમારા નજીકના સેન્ટરમાં મળી જશે, મેળવી લેજો. 1 વીઘે 200 ગ્રામ તમારે જે છે મેટાલેક્ઝિલ 35% આવે છે, એનો ઉપયોગ પાણી સાથે પીવડાવવામાં કરવો. શક્ય હોય પાવું ફરજિયાત હોય તોની વાત કરું છું, નથી જરૂર તો ન પિયત આપજો, આવી મારી અંગત ભલામણ છે મિત્રો. બરાબર. આની સાથે તમારે કોઈ પણ સારી કંપનીનું હ્યુમિક એસિડ લઈ લેવાનો. આની અંદર હ્યુમિક આવી જતું હોય છે, એમિનો આવી જતું હોય છે, સીવીડ આવી જતું હોય છે, ફોલ્વિક આવી જતું હોય છે, ઘણી બધી કંપનીના આવે છે. આ શિલ્ડ નામથી આવે છે વર્ટિગોનું. તો આવી પ્રકારનું તમે હ્યુમિક અને હોર્મોન્સ તમે વાપરશો પિયતમાં, આ પણ વીઘે આનો જે છે 200 ml નો ડોઝ છે, તો શું થશે કે એની જે છે તાકાત છોડની અંદરમાં સ્ફૂર્તિ જળવાઈ રહેશે, જેના કારણે વાતાવરણ ઉપર એની જાજો અસર ન જોવા મળે અને સુકારાનો પ્રશ્ન જે છે થતો હોય તો ત્યાંથી અટકી જાય. હ્યુમિક એસિડ આવવાથી મૂળનો વિકાસ પણ વધતો હોય અને પોષણની જે વિટામિન્સ જે આની અંદર આવતા હોય, એમિનો જે છે એ પ્રકારના વિટામિન મળી રહેતા હોય, તો છોડની જે સ્ફૂર્તિ જે છે, આપણે દેશી ભાષામાં કહીએ જે નરવાઈ હોય, એ નરવાઈ જળવાઈ રહે તો છોડમાં સુકારાની તંદુરસ્તી એની જળવાઈ રહે તો સુકારાના પ્રશ્નો બિલકુલ ઓછા જોવા મળે. હવે આ વાત થઈ પિયતની. હવે જેને પિયત નથી જ આપવાનું ને આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે, તો એના વિશે આજે આપણે ચોક્કસથી વાત કરી દઈએ. જેને વધારે પડતા બગાડ છે જીરાના પાકમાં, એને બીજો કોઈ નવીન ખર્ચ કરવાનો નથી. આપણે 2 દિવસ પહેલા પણ વિડીયો કર્યો છે. પણ જેને 10% થી લઈને 25% સુધીના બગાડ જોવા મળી રહ્યા છે, તો એનું નિરાકરણ કરવું ફરજિયાત છે. એ વસ્તુ સુધરી પણ શકે. આજે જ હું એક ફિલ્ડ વિઝિટમાં હતો, પણ વિડીયો ઉતારવું શક્ય નહોતું, થોડીક ઉતાવળ હતી એટલે વિડીયો ન ઉતારી શક્યો. આપણે એમને જે છે ડોઝ આપ્યો તો એના કારણે રિકવરી આવી ગઈ હતી, ને જે સુકાયેલા જે છોડ છે 50% મુરઝાઈ ગયા હતા, એ બધા રિકવર થઈ અને ફૂટીને પાછો ગ્રોથ ચાલુ થઈ ગયો. એટલે સુકારો વસ્તુ એક એવી છે, એના ઘણા બધા પ્રકાર હોય છે. સુકારાનું આવવાનું કારણ ઘણા બધા હોય છે, જમીનનું કારણ હોય છે, જે છે વાતાવરણના કારણે પણ સુકારો આવે છે, અને આગળ જે છે એ ધાણાના વાવેતર કર્યા હોય તો આ પ્રકારે પણ સુકારાના પ્રશ્નો જોવા મળતા હોય છે. તો હવે એના નિરાકરણ માટે શું કરવું આપણે? તો એના માટે આપણે આજે ભલામણ કરી છે કે બાયરનું જે એલિયટ આવે છે, એલિયટ તમે વાપરી શકો. આની સાથે કોઈ પણ સારી કંપનીનું વેલિડામાઇસિન લઈ લેવાનું છે. ત્યારબાદ આવે છે ધાનુકાનું જેનેટ. તો જેનેટ તમે વાપરી છંટકાવ કરીને તમે રિઝલ્ટ સારા મેળવી શકો છો. વેલિડામાઇસિન નાખવું ફરજિયાત છે. વાયરસજન્ય ફૂગના કારણે આગળ ફેલાવો તમને જોવા ન મળે, એના માટે જે છે એ તમારે ખાસ કરીને વેલિડામાઇસિન નાખવું ખૂબ જ જરૂરી છે મિત્રો. હવે ત્યારબાદ અત્યારે કોઈ પણ કંપનીનું તમે છંટકાવ કરો છો તો M45 ફરજિયાત વાપરજો. M45 અથવા મેટાલેક્ઝિલ મેન્કોજેબ કોઈ પણ, બરાબર છે, રીડોમિલ ગોલ્ડ છે કે કોઈ પણ સારી કંપનીનું. આ વસ્તુથી થશે શું મિત્રો? ઇન્ડોફિલનું ચાલે, યુપીએલનું ચાલે. આનાથી થાય શું કે
છોડના ઉપર જે છંટકાવ કરી દીધો છે તો છોડની પાન ઉપર જે રૂવાટી ઉપર જે છે એનું એક કવચ, એક પડ બની જતું હોય છે, જેના કારણે જે વાતાવરણ વિપરીત બનતું હોય, વાતાવરણ ટેમ્પરેચર વધતું હોય અથવા ઝાકળ આવતી હોય કે વાદળછાયું થતું હોય તો વાતાવરણ આનાથી અસર થવા દે નહીં. એક કવચ બની જાય, એનું પડ બની જતું હોય છે, જેના કારણે સમસ્યાથી તમે દૂર રહી શકો. જેથી કરીને M45 એક પંપે 50 ગ્રામ નાખી અને તમારે ચોક્કસથી છંટકાવ કરવાનો. બીજું ભલે તમે કોઈ પણ ફૂગનાશક નાખો, પછી તમારે 60 દિવસ ઉપરનું જીરું થઈ ગયું છે તો તમે જે છે ગેલેલિયો વાપરો છો તો પણ વાંધો નહીં, તો પણ સાથે તમારે M45 અવશ્ય વાપરવું, જેથી કરીને તમારે જે છે આ વાતાવરણ ખરાબ હોય એ પરિસ્થિતિમાં તમને સારામાં સારું રિઝલ્ટ મળી શકે. મિત્રો, મોલાની પણ સમસ્યા અત્યારે જોવા મળી રહી છે ઘણા બધા મિત્રોને, તો એની અંદર આપણે UPL નું જે આવે છે ઉલાલા, આ વસ્તુના પણ તમને સારા રિઝલ્ટ મળશે. એક પંપે 8 ગ્રામનો ડોઝ છે. ત્યારબાદ આપણે જૂનીને જાણીતી વસ્તુ કે સહારા ઇન્ટરનેશનલ નો આવે છે જે ટોલફેરા, એનાથી પણ તમને ચોક્કસથી સારા અને સંપૂર્ણ રિઝલ્ટ મળી શકે છે. મિત્રો, અત્યારે તો એ પૂરું નથી થતું, એમ કહીએ ને કે આવે એવું સીધું વેચાઈ જાય છે, આવી પરિસ્થિતિ ટોલફેરાની થઈ ગઈ છે. તો ટોલફેરા જૂનીને જાણીતી બ્રાન્ડ છે, એટલે કે ટોલફેરાનો પણ તમે જે છે પંપે 40 ml થી ઉપયોગ કરી અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. ગ્રોથ જેને અટકી ગયો છે, ગ્રોથ રોકાઈ ગયો છે જીરાના પાકમાં, તો એની સાથે તમે એકવા સ્પીડ એટલે કે 25-25-25 આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ. રેવા ફર્ટિલાઇઝર નું આવે છે 25-25. આમાં હવે ઘણી બધી સોશિયલ મીડિયા થકી જે છે ઘણી બધી કંપનીઓ આવી ગઈ, ભાઈ અમારામાં આ પ્રકારના ગ્રેડ આવે, પણ એકવા સ્પીડ જે નામ આવે છે, આ વસ્તુ જે ખેડૂત મિત્રોએ વાપર્યું છે રીતસરની તમે અનુભવ કરજો. મારી પાસેથી આ લગભગ છેલ્લા બે નહીં પણ એક અઠવાડિયામાં ઘણા બધા મિત્રોએ મંગાવ્યું છે અથવા રૂબરૂ આવીને લઈ ગયા છે. તો તમે ચોક્કસથી આનું રિઝલ્ટ કાઢજો. થોડીક જગ્યા મૂકી દેજો અથવા અડધા ખેતરમાં વાપરજો અથવા 2 ક્યારાની અંદર ન વાપરતા, એટલે તમને આ વસ્તુનું રિઝલ્ટ જોવા મળશે કે ખરેખર આ વસ્તુ વાપરવા લાયક છે કે નહીં. એટલે જેને ગ્રોથ અટકી ગયો છે, પછી કોઈ પણ પાક હોય એની અંદર, તો એમાં ચોક્કસથી પંપે 50 ગ્રામ એટલે કે 1 કિલો પેકિંગ આવે છે, આના 20 પંપનો ડોઝ કરીને તમે વાપરવાનું છે. આના રિઝલ્ટ પણ તમને ગ્રોથ માટે સારા મળશે. એટલે ખાસ આજે વિડીયો બનાવવાનું કારણ એટલું જ છે મિત્રો કે વિપરીત વાતાવરણ બગડ્યું છે, પિયત આપવાનું ટાળજો, શક્ય હોય ત્યાં સુધી. M45 એવા હળવા ફૂગનાશકોનો જે છે છંટકાવ ચાલુ રાખજો, સાથે સ્ટીકર નાખજો ખાસ કરીને પંપે 10 ml, જેથી કરી અને ઝાકળ જેવી સ્થિતિ સર્જાય તો ઝાકળ બેસવા ન દે અને જે છે સુકારાના કે કાળી ચરમીના પ્રશ્નો જે છે એ ન આવે. ઘણા બધા મિત્રોને તો 70 દિવસ ઉપર કે 70 દિવસ આસપાસ જીરું થવાયું છે, તો એ લોકોએ જે છે ગેલેલિયોનો પંપે 16 ml થી અવશ્ય એક છંટકાવ ચોક્કસથી અત્યારે કરી દેવો. તો આ પ્રકારની સ્થિતિ અત્યારે જીરાની છે, તો એના માટે તમને ચોક્કસથી માહિતી આપી છે. વિશેષ કઈ માહિતીની જરૂર હોય તો તમે ફોટો મોકલી શકો છો મને WhatsApp ની અંદર, અથવા જે છે ફોન કરીને માહિતી મેળવી શકો છો. આપણો મોબાઈલ નંબર નીચે આપીએ છીએ 9925424050. વિશેષ કઈ જરૂરિયાત કે બીજા કોઈ પાકની માહિતી જોતી તો તમે ચોક્કસથી ફોન કરી દેજો. મિત્રો, આવતીકાલે એટલે કે રવિવાર, દર રવિવારે આપણે જે છે દુકાન બંધ રહેતી હોય છે, જેના કારણે કુરિયર નો વ્યવહાર પણ બંધ રહેતો હોય છે. એટલે ખેડૂત મિત્રોને કંઈક વિશેષ જરૂરિયાત હોય, મંગાવવાનું હોય કે માહિતીની જરૂર હોય તો સોમવારથી કન્ટિન્યુ આપણી દુકાન સોમથી શનિ સુધી ખુલ્લી રહેતી હોય છે. તો મિત્રો હવે રજા આપશો મને. જય જવાન, જય કિસાન.